जय माताजी मित्रों, पुष्पानी रसोई में तमारुं स्वागत है। आज આપણે કેરીમેડ કોકોનટ લડ્ડુ બનાવવાના છે। તેના માટે મેં લીલા નારિયેળની છીણ કરી દીધી છે। લીલું નારિયેળ હતું તેનો બ્રાઉન ભાગ મેં કાઢી લીધો છે ચપ્પાથી અને ઝીણા ઝીણા પીસ કરીને અપડાઉન કરીને મિક્સરમાં મેં એને પીસીને સરસ દળદળું મિશ્રણ બનાવી દીધું છે। લીલા નારિયેળનું જ બનાવ્યું છે। તમે જો લીલું નારિયેળ ના હોય તો તમે સૂકા નારિયેળનું પણ છીણ લઈ શકો છો। એકદમ દળદળું થઈ ગયું છે। આપણે કેરીમેડ કોકોનટ લડ્ડુ બનાવવાના છે તેના માટે રેડી કરી દીધું છે। 1 વાટકા જેટલો મેં લીધું છે। હવે એક નોનસ્ટિક પેન લઈશું। હવે 1 વાટકા આપણે નારિયેળની છીણ છે એટલે અડધી વાટકીથી થોડીક ઓછી ખાંડ લઈશું। મીઠાશ તમારા ટેસ્ટ મુજબ લેવાની, પણ 1 વાટકી હોય તો એનાથી અડધી વાટકી આપણે ખાંડ લઈ લેવાની છે। ખાંડને સરસ પેનમાં આ રીતે પાથરી દેવાની છે અને આંચ મીડિયમ જ રાખીશું। ખાંડને થોડી પીગળવા દઈશું। થોડી પીગળે પછી તેને અડવાનું છે, તે પહેલાં આપણે તેને અડવાનું નથી। 5 થી 7 મિનિટ જેવું લાગે છે ખાંડને કેરેમેલ થતાં। મીડિયમ આંચ ઉપર કરવાની છે, બહુ હાઈ ફ્લેમ પર નથી કરવાની। ખાંડને પીગળવા દઈશું। જો થોડી પીગળી ગઈ છે। પીગળી જાય પછી તેને ચમચાની મદદથી આપણે ફેરવીશું। હવે મિક્સ કરતા રહીશું અને ખાંડને એકદમ બ્રાઉન કરી લેવાની છે। એકદમ બ્રાઉન નથી કરવાની, કલર થોડો એનો લાઇટ થાય ત્યાં સુધી જ કરીશું। જો બહુ બ્રાઉન થઈ જશે તો તમારી આમ નારિયેળના લાડુ કડવા બની જશે, એટલે ખાસ ખ્યાલ રાખવાનો છે। થોડું બ્રાઉન કરવાનું છે આપણે કેરેમેલને। ખાંડના હજુ પણ ક્રિસ્ટલ દેખાય છે। હજુ પણ આપણે મીડિયમ આંચ ઉપર કેરેમેલ કરીશું। ખાંડને સતત ચલાવતા જ રહેવાનું છે। મિક્સ કરી રાખ્યું છે સરસ। ખાંડ સરસ પીગળી આવી ગઈ છે। હજુ થોડી બ્રાઉન કરીશું આપણે ખાંડને। ખાલી તેનો કલર ડાર્ક ના થઈ જાય તેનો જ ખ્યાલ રાખવાનો છે। થોડું લાઇટ થયું છે, હજુ થોડું આપણે કરીશું। જો દેખાઈ રહ્યું છે પ્રોપર થઈ ગયું છે। હવે આનાથી વધારે આપણે ડાર્ક નથી કરવાનું। મીડિયમ આંચ ઉપર થોડું આપણે એને સતત ચલાવતા જ રહીશું। જો આવો લાઇટ કલર જ કરવાનો છે, બહુ ડાર્ક કલર નથી કરવાનો। થઈ ગયું છે સરસ કેરેમેલ કલર આપણો। જરા પણ ક્રિસ્ટલ પણ નથી રહ્યા। હવે 1 ચમચી જેટલું આપણે ઘી લઈ લઈશું, જેથી આપણા લડ્ડુ સરસ નાઇનિંગ બને। ઘીને સરસ કેરેમેલમાં મિક્સ કરી લઈશું સરસ। આંચને આપણે એકદમ સ્લો કરી દીધી છે। ઘીને મિક્સ કરી લઈશું, ચલાવતા જ રહીશું। મિક્સ કરી લીધું છે સરસ। મિક્સ થઈ ગયું છે। આ લડ્ડુ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। ગરમ ગરમ જ તમે આ લડ્ડુ તમે જો બનાવશો ને ખાશો તો બહુ ટેસ્ટી લાગે છે। થઈ ગયું છે સરસ। ઘી એકદમ મિક્સ થઈ ગયું છે કેરેમેલમાં। કલર પણ સરસ આવી ગયો છે। જેટલો લાઇટ કલર છે એટલો જ રાખવાનો છે, બહુ ડાર્ક કલર નથી કરવાનો। હવે 1 વાટકો આપણે નારિયેળની છીણ છે તે લઈ લઈશું। તેને સરસ આપણે મિક્સ કરી લઈશું। મિક્સ કરવાનું છે આ રીતે। આંચ એકદમ સ્લો કરી દીધી છે અને પછી થોડી વાર રહીને આપણે તેને ફાસ્ટ કરીશું। ગેસ મારો બંધ થઈ ગયો હતો, ફરીથી ચાલુ કરી દીધો છે સ્લો કરવાથી। હવે એકદમ સ્લો ગેસ પર આપણે એને મિક્સ કરીશું, જેથી ખાંડ સરસ પીગળવા માંડે।
તમને તો કોરું લાગતું હશે, પણ જેમ જેમ તમે ગરમ થશે તેમ તેમ સરસ મિક્સ થઈ જાય છે અને કલર પણ સરસ આવી જાય છે. હવે આ સ્ટેજ ઉપર જો તમારું મિશ્રણ થોડું તમને ડ્રાય લાગતું હોય તો તમે મલાઈ નાખી શકો છો, કાં તો ઘી પણ એડ કરી શકો છો. 1 ચમચી જેટલી હું મલાઈ લઈ જઈશ. મારું મિશ્રણ થોડું મને ડ્રાય લાગે છે, તેથી મલાઈ કાં તો ઘી લઈ શકો છો તમે. મલાઈ નાખવાથી માવા જેવો ટેક્સચર આવશે. મિક્સ કરી લઈશું. કલર પણ સરસ દેખાવા માંડ્યો છે આપણો કેરેમેલનો. મલાઈ એડ કરશો એટલે સરસ મિક્સ થઈ જાય છે અને લાડુમાં સાઈન પણ સરસ આવી જાય છે. હવે માવા જેવો ટેસ્ટ આપવાનો છે, તેથી આપણે મિલ્ક પાવડર પણ આમાં થોડું આપણે 2 થી 3 ચમચી જેટલો એડ કરીશું. પહેલાં આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. મલાઈ સરસ મિક્સ થઈ ગઈ છે અને ઘી પણ સરસ છૂટવા માંડ્યું છે. જેમ જેમ તમે ધીમી આંચે એને ગરમ કરશો એટલે ઘી છૂટું પડે છે અને મિશ્રણ પણ સરસ થઈ જાય છે. મિક્સ થઈ ગયું છે સરસ. કલર પણ સરસ આવી ગયો છે આપણા લાડુનો. મીડિયમ આંચ ઉપર આપણે એને મિક્સ કરતા જ રહેવાનું છે, જ્યાં સુધી એકદમ મિક્સ ના થઈ જાય. મિલ્ક પાવડર લઈ લઈશું આપણે. 2 થી 3 ચમચી જેટલો મિલ્ક પાવડર લેવાનો છે. 10 રૂપિયાનું પેકેટ આવે છે તે જ એડ કરી દઈશું આખું. મિક્સ કરી લઈશું તેને. મિલ્ક પાવડર એડ કરવાથી એકદમ માવા જેવો ટેસ્ટ આવે છે આ લાડુમાં. હવે મિલ્ક પાવડરને મિક્સ કરી લેવાનો છે સરસ. આજ મીડિયમ રાખી ચાલુ જ છે આપણી. મીડિયમ આંચ ઉપર મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ ગયું છે મિલ્ક પાવડર સરસ અને બનીને રેડી થઈ ગયું છે આપણે લાડુનો મિશ્રણ. મિક્સ થઈ ગયું છે સરસ. ક્યાંક કણી જેવું લાગતું હોય તેને પ્રેસ કરી દેવાનું ચમચાની મદદથી અને મિક્સ કરી લેવાનું. હવે થઈ ગયું છે તેને એક પ્લેટમાં લઈ લઈશું. લાડુ વારી લઈશું. પ્લેટમાં લઈ લીધા છે. થોડું હલકું મેં ગરમ કરી લીધું છે. ગરમ હતું મેં ઠંડુ કરી લીધું છે. હવે જો તમને ગરમ લાગતું હોય તો થોડું ઠંડુ કરીને પછી લાડુ વારવાના. હવે લાડુ વારી લઈશું. એકદમ સોફ્ટ એવા આપણા લાડુ બની ગયા છે. જો એકદમ આપણે સરસ મલાઈ નાખવાથી સરસ સાઈન પણ આવી ગઈ છે. આવી રીતે તમારે જે સાઈડના લાડુ વારવા હોય તે સાઈડના લાડુ વારી લેવાના. થોડું હલકું ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરી લેવાની છે આપણે લાડુ વારવાની. બહુ ઠંડુ નથી કરવા દેવાનું. બધા લાડુ વારીને રેડી કરી દીધા છે. કેરેમેલ કોકોનટ લાડુ બનીને રેડી થઈ ગયા છે. જો એકદમ દાણેદાર અને ટેસ્ટી એવા લાડુ બનીને રેડી છે. હું તમને તોડીને બતાવું. એકદમ સોફ્ટ એવા લાડુ છે. જો બનીને રેડી થઈ ગયા છે. એને આપણે સર્વ કરી દઈશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે કેરેમેલ કોકોનટ લડ્ડુ. એકદમ ટેસ્ટી એવા અને મેં પિસ્તાથી ગાર્નિશિંગ કર્યું છે. તો અને જો તમને મારી આ લાડુ બનાવવાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. ટેસ્ટી એવા કેરેમેલ કોકોનટ લડ્ડુ બનીને રેડી છે. તમે એકવાર જરૂરથી બનાવજો. બહુ ટેસ્ટી લાગે છે.